Hello friends, good morning students. Hope you all are fine. Welcome back to my channel Simplified Maths. આપણે દોસ્તો શ્રેણી ચેપ્ટર ચાલી રહ્યું છે અને એમાં આપણું સ્વાધ્યાય 9.3 કન્ટિન્યુ છે. સ્વાધ્યાય 9.3 ઓકે. હવે સ્વાધ્યાય 9.3માં ટેક્સ્ટ બુક બધાની ઓપન જોઈશે. એમાં આપણે જે સુધીના દાખલાઓ જોયા છે ત્યાંથી હવે આગળ જઈએ છીએ. આઈ થિંક આપણે 14 નંબરના દાખલાઓ સુધીની ચર્ચા થયેલી હશે. ઓકે, હવે ત્યાંથી હું આગળ વધું છું તો ધ્યાન આપજો. ઓકે, ત્યાં મેં એક નોંધ પણ આપેલી હતી 14મા દાખલામાં કે ભાઈ 3 પદોની બદલે 4 પદો પણ આપી શકે, 5 પદો પણ આપી શકે, તો કઈ રીતે ગણવું. બરાબર. ઓકે, હવે ત્યાર પછી જે થોડા અલગ ટાઈપનો દાખલાઓ દેખાય એ હું અત્યારે ગણી રહ્યો છું. હવે સપોઝ કે 15મો દાખલો છે તો 15મા દાખલાની રકમમાં તમને આઈ થિંક આવડવું જોઈએ. રકમ હું વાંચું છું, જોજો કે સમગુણોત્તર શ્રેણી માટે એ બરાબર 729 મતલબ કે પ્રથમ પદ, અને સાતમું પદ 64 એટલે કે A7, તો S7 શોધો એટલે 7 પદોનો સરવાળો શોધો. પ્રથમ પદ આપ્યું છે તો મતલબ તમારે શું શોધવાનું રહે? આર શોધવાનું, એટલે કે સામાન્ય ગુણોત્તર શોધવું પડે. ઓકે, રાઈટ. સાતમું પદ આપ્યું છે A7, તો A7નું સૂત્ર વાપરી દો, AR⁶, એના ઉપરથી તમને આર મળી જાય. બરાબર. તો 15મા દાખલામાં તમને ખાલી હિન્ટ આપી દઉં કે A7 બરાબર 729 છે, તો A7 એટલે AR⁶ બરાબર 729 થાય. બરાબર. ઓકે, હવે આમાંથી તમને આરનું મૂલ્ય શોધી દેવાનું રહેશે. ખ્યાલ આવે ને કે એ તમને આપેલા છે રકમમાં. જોજો એ બરાબર કેટલા આપ્યા છે. સોરી, A7 આપણે શું આપ્યું છે આમાં? સોરી, મારી કંઈ લખવામાં ભૂલ થાય છે. એ બરાબર 729 છે. એ બરાબર 729 છે અને સાતમું પદ 64 છે. બરાબર. એટલે સાતમું પદ એટલે આ 729 નથી, પણ સોરી, આ પદ કયું છે દોસ્તો? 64 છે સાતમું પદ. ઓકે, અને એ બરાબર 729 છે. આવું આપેલું છે. આમાંથી તમને આર મળી જશે અને પછી S7નું સૂત્ર વાપરવાનું, A × R⁷ -1/R-1. આ તમને ખાલી હિન્ટ આપેલી છે આ દાખલામાં. બરાબર ને? તમારે આ દાખલો જાતે પ્રયત્ન કરવાનો કે મેં જે લખ્યું છે એ પ્રમાણે થોડું વિચારજો એટલે તમને આવડી જશે. કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલો ત્યાર પછી 16મો દાખલો જુઓ. તો 16માની રકમ આવી છે દોસ્તો કે જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય એવી સમગુણોત્તર શ્રેણી શોધો. અહીંયા શું આપ્યું છે? પ્રથમ બે પદોનો સરવાળો -4. તો અહીં તમને આપેલી વિગત પ્રમાણે પ્રથમ બે પદોનો સરવાળો એટલે S2 બરાબર -4 છે. બરાબર. ઓકે, તથા બીજું શું આપેલું છે સાથે સાથે? રકમ જોતા જજો. પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું. ઓકે, પાંચમું પદ એટલે એને પદને શું કહેવાય? A5, અને ત્રીજા પદથી 4 ગણું હોય એટલે કે 4 ગુણ્યા ત્રીજું પદ. આ પણ આપેલું છે. ઓકે, આવું આપણને આપેલ છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે કે એવી સમગુણોત્તર શ્રેણી શોધો. કરાવે ને? તો સમગુણોત્તર શ્રેણી આ જે શરત આપી છે એવી સમગુણોત્તર શ્રેણી તમે શોધી કાઢો. આવો પ્રશ્ન છે. બરાબર છે. ઓકે, ચાલો હવે અહીંયા આપેલી વિગત પ્રમાણે જો S2, તો તમારે સૂત્ર વાપરવાનું. આજે મેં S7 લખ્યું ને એવી રીતે S2 લખો એટલે શું થશે? S2 = A × R⁻²-1/R-1 થાય. બરાબર છે. ઓકે, હવે S2 બરાબર કેટલા આપ્યા છે? -4 આપ્યા છે. એટલે કે -4 = A ×
બરાબર. હવે જો r² -1 છે તો આઈ થિંક r² -1ના તમે બે અવયવ પાડી શકો કે નહીં? બરાબર છે. હવે આ બે અવયવ પાડીએ તો શું થઈ જશે? આના બે અવયવ r-1 અને r+1. ઓકે, અને અપોન r-1. તો ઉપર નીચેથી r+1 ઉડાડી દેવાય. બરાબર છે. ઓકે, પછી એનો મતલબ કે શું મળ્યું તમને ફાઇનલી? -4 એને પાછળના પેજ પર જ લખું છું માટે -4 a ઇન્ટુ r+1 આવું મળ્યું આપણને. માટે -4 a ઇન્ટુ r+1. આને હાલ પૂરતું નંબર આપી દો, પરિણામ નંબર 1. બરાબર. હવે બીજી વિગત શું આપી છે આમાં ફ્રેન્ડ્સ? આપણે જે રીતે આ વાપર્યું એ રીતે S2ની જેમ a5 બરાબર 4a3 આપ્યું છે. ઓકે, હવે a5 બરાબર 4a3 આ પણ આપેલું છે. તો a5 ને સૂત્ર વાપરો તો ar⁴ ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ ar⁴. સૂત્ર યાદ છે ને? an નું સૂત્ર વાપર્યું છે મેં. કોઈને ખ્યાલ ના આવતો હોય તો an સૂત્ર શું છે? a ઇન્ટુ r⁻n-1. આ તમારું શ્રેણી સૂત્ર છે સમગુણોત્તર શ્રેણી માટેનું. આનો ઉપયોગ કરીને આપણે આ લખ્યું છે. ઓકે દોસ્તો, બંને બાજુથી શું કટ થઈ જશે? તો જુઓ કે એ કટ, પછી r² પણ કટ થઈ જશે. તો આ બાજુ 4 ઘાતમાંથી 2 ઘાત વધશે. એનો મતલબ કે તમને r² ઇઝ ઇક્વલ ટુ 4 આવો આન્સર મળશે. બરાબર ને? માટે r બરાબર કેટલા મળ્યા તમને કહેવાય? +or-2. r બરાબર કેટલા મળ્યા? +or-2 મળ્યા કે નહીં? ઓકે, હવે r બરાબર +or-2 મળ્યા. હવે એની મદદથી તમારે શું કરવાનું? આ પરિણામ 1માં આરની કિંમત મૂકો તો તમને એ મળી જાય કે નહીં? તો માટે r બરાબર 2 લઈએ. r બરાબર 2 લેતા પરિણામ 1 પરથી ઓકે તો -4 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ 3. અહીંયા 2 મૂક્યા એટલે 2 + 1 3 થાય ને? તો એનો મતલબ કે a બરાબર કેટલા મળ્યા તમને? -4/3. બરાબર. ઓકે, જો r બરાબર તમે 2 લો તોની વાત છે. અને એ જ રીતે તમે ધારો કે r બરાબર શું લો? હવે -2 લો. r બરાબર -2 લઈએ. ઓકે, r બરાબર -2 લેતા પરિણામ 1 પરથી તો એ વખતે આ પરિણામ આમાં જ મૂકવાનું છે પાછું. તો -4 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ -2 + 1. તો -2 + 1 એટલે -1 થશે. એટલે બંને બાજુથી માઇનસ માઇનસ ગયા તો એનો મતલબ કે a બરાબર શું આવ્યું? 4. ઓકે ફ્રેન્ડ્સ, રાઈટ. તો હવે તમે જુઓ કે જ્યારે તમે r બરાબર 2 લો તો આ a મળ્યા છે, અને r બરાબર -2 લો ત્યારે a બરાબર 4 મળ્યા છે. ઓકે, ખ્યાલ આવે ને? માટે એણે સમગુણોત્તર શ્રેણી શોધવાનું કહ્યું છે. સમગુણોત્તર શ્રેણી શોધો. તો માટે આપણે સપોઝ કે આ પહેલાં આના માટે લઉં તો a બરાબર -4/3 અને r બરાબર 2 માટે માગેલ સમગુણોત્તર શ્રેણી શું થાય? માગેલ શ્રેણી અથવા તો સમગુણોત્તર શ્રેણી, રાઈટ. તો પહેલું પદ હંમેશા એ પ્રથમ પદ આવે એટલે પ્રથમ પદ શું આવ્યું? -4/3. પછી બીજું પદ શું આવે? ar. તો -4/3 ગુણ્યા 2 કરવાના. બરાબર, તમારે યાદ રાખવાનું ar આ બેનો ગુણાકાર ar. તો 4 દુ 8 થઈ જશે ને, એટલે -8/3. પછી ત્રીજું પદ આવે ar². ત્રીજું પદ શું આવે? ar². તો આની સાથે r² એટલે 4 તો ચોકે ચોકે 16 એટલે -16/3. પછી ar³ કરો તો 8 ચોક 32 તો -32/3 એન્ડ સો ઓન. આ થયો તમારો
માગેલ સમગુણોત્તર શ્રેણીનો આન્સર દોસ્તો. ખ્યાલ આવે ને? ઓકે. અચ્છા, હવે સપોઝ કે આને તમારે વ્યાપક રીતે લખવું હોય તો માટે વ્યાપક પર શું થાય? વ્યાપક રીતે લખવું હોય તો an ઇઝ ઇક્વલ ટુ AR⁻n-1. એનામાં હવે એ અને આરની કિંમત મૂકી દેવાની. આ એનું વ્યાપક આન્સર થઈ ગયો. a બરાબર -4/3 મૂકવાના. ઓકે. અને ઇન્ટુ આર બરાબર કેટલા મૂકવાના? 2 મૂકવાના. ઇન્ટુ 2n-1. ઓકે. આ થઈ ગયો વ્યાપક આન્સર. હવે આ વ્યાપક આન્સર છે ને એને હું થોડુંક સાદુરૂપ આપી શકું છું ફ્રેન્ડ્સ, કારણ કે 4 એટલે 2નો વર્ગ થાય કે નહીં? થાય ને? તો 4ને 2 સ્ક્વેર કરી દો. આ માઇનસ રહેવા દઉં તો અહીંયા જ લખી દઉં છું, થોડી જગ્યા છે તો. માટે an ઇઝ ઇક્વલ ટુ માઇનસ, હવે આને 2 સ્ક્વેર કરી દો એટલે 2ની 2 ઘાત અને 2ની n-1 ઘાત. ઘાતોનો શું કરી દો દોસ્તો? સરવાળો. તો 2 + n-1 એટલે 2 + n-1 એટલે n+1 થઈ જશે. બરાબર? અને છેદમાં 3 રહેશે એટલે કે -1/3 ઇન્ટુ 2n+1. એટલે આ બંને જવાબ તરીકે ચાલશે. તમે આને બી જવાબ તરીકે લખો તોય વાંધો નહીં, અને આને તમારે જવાબ તરીકે લખવો હશે દોસ્તો તોય. આ વધારે મેં સાદુરૂપ આપ્યું છે, સિમ્પ્લિફાઈડ સ્વરૂપ કહેવાય અને વધારે પડતું. બરાબર ને? ઓકે. તો ઘણી વખત ઓબ્જેક્ટિવ્સમાં આ રીતના પણ આવી શકે. ખ્યાલ આવે ને? હવે આ મેં પહેલાં કઈ કિંમતો લીધી છે ફ્રેન્ડ્સ? a બરાબર -4/3 ને r બરાબર 2. આ રીતે 4 અને -2 લઈને બીજું સમગુણોત્તર શ્રેણી શોધવાની. ઓકે. આ જ રીતે તમારે બીજું શોધી કાઢવાનું આગળ. a બરાબર 4 અને r બરાબર -2 લઈ અને તમારે હોમવર્કમાં શ્રેણીના પદો શોધી કાઢવાના. ઓકે. અત્યારે હું એ ગણતો નથી. ક્લિયર? ચાલો, હવે હું આવું છું ડાયરેક્ટ દાખલા નંબર 18 ઉપર આવું છું. ધ્યાન આપજો. દાખલા નંબર 18 જોજો. 18મો દાખલો છે ને એ આઈએમપી છે. 18મો આઈએમપી છે. હવે એમાં આઈએમપી એટલા માટે કે અહીંયા રકમમાં આવું આપ્યું છે. જો 888, પછી 888, 8888 એન્ડ સો ઓન. આ શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો આવું કીધું છે. પ્રથમ n પદોનો સરવાળો કેટલો થાય આવો પ્રશ્ન પૂછ્યો છે. હવે આ આઈએમપીમાં શું કામ છે ફ્રેન્ડ્સ કે આમાં શક્ય છે કે 88888ની બદલે બધા આંકડા બદલી કાઢે. ઉદાહરણમાં પણ કદાચ ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં બી આપ્યું હશે. 8-8ની બદલે બધું 7-7-7 બી આવે, 6-6-6 પણ આવે, 9-9-9 પણ આવે. તો એમાં અહીંયા બધા સરખા જ રાખે. 8 રાખે તો બધા 8 જ આવે, 9 રાખે તો બધા 9 આવે, 5 રાખે તો બધા 5. પણ મેથડમાં કે એના સ્ટેપ્સમાં કોઈ જ ફરક નથી પડતો સિવાય કે આંકડાઓ. બરાબર ને? ઓકે. તો સૌ પ્રથમ અહીંયા તમારે n પદોનો સરવાળો એટલે SN કરવાનું. એટલે આ બધાનો સરવાળો લખવાનો એટલે 8 + 88 + 888. બરાબર? એન્ડ સો ઓન. 4 આંકડા એમ કરતાં કરતાં આ થયું n પદો. બરાબર ને? રાઈટ? આ આપણું SN થયું કહેવાય ફ્રેન્ડ્સ. હવે આની એક ટેકનિક છે. એ જ પ્રમાણે કોઈ પણ આંકડાવાળો દાખલો આવે ગણવાનું, પહેલાં બધામાંથી 8 સામાન્ય લઈ લો. એટલે 1 + 11 + 111 વત્તા 1111 એન્ડ સો ઓન n પદો. ઓકે. હવે એ કર્યા પછી આની જો ટેકનિક છે ને બધામાં આવું જ કરવાનું રહેશે, યાદ રાખજો. ઇઝ ઇક્વલ ટુ, હવે આને 9 વડે ગુણીને ભાગો. 8/9. હવે કોઈને એવું થાય કે સર તમે આવું કેમ કરી રહ્યા છો? તો તમે ઓબ્ઝર્વ કરો, અવલોકન હોવું જોઈએ તમારું કે આમાં આ જે સરવાળો છે ને એ સરવાળો એ કોઈ સમગુણોત્તર શ્રેણી નથી. આ જે રકમ છે એ પણ સમગુણોત્તર શ્રેણી નથી. સમગુણોત્તર ક્યારે કહેવાય? બે ક્રમિક પદોનો ગુણોત્તર સરખો આવવો જોઈએ.
તો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો, પછી ત્રીજું ભાગ્યા બીજું કરો તો અલગ અલગ જવાબ આવે છે. મતલબ કે સમગુણોત્તર નથી. એટલે આપણો પ્રયત્ન શું છે આમાં? એને સમગુણોત્તર બનાવો. કારણ કે આ સ્વાધ્યાય સારું છે, સમગુણોત્તરનું છે, એટલે સમગુણોત્તર બનાવવું પડે ને. તો સમગુણોત્તર બનાવવા માટે હું 9 વડે ગુણીને ભાગું છું. તો 9 99 999 બરાબર આ રીતના થશે. 4 9 એન્ડ સો ઓન એન્ડ પદો. ઓકે, ખ્યાલ આવ્યો ને? હજુ તમે જુઓ તો હજુ પણ આ સમગુણોત્તર શ્રેણી નથી દોસ્તો. હજુ પણ બે ક્રમિક પદોનો ભાગાકાર કરો, બીજું ભાગ્યા પહેલું, ત્રીજું ભાગ્યા બીજું, તો સરખો જવાબ આવવાનો નથી. તો હજી એમાં એક સ્ટેપ કરવાનું છે કે એને 9 છે તો 9ને તમારે 10 ઓછા 1, 99 છે તો 10 સ્ક્વેર ઓછા 1 થાય કે નહીં? 100 ઓછા 1. પછી 999 ને તમારે 10 ક્યુબ ઓછા 1 એન્ડ સો ઓન કરતા એન્ડ પદો. ઓકે ફ્રેન્ડ્સ, હોપ યુ અન્ડરસ્ટેન્ડ. હવે આમાંથી તમારે શું કરવાનું રહેશે? તો કે બધા 10 10 10 વાળા પદો અલગ કરી દો. એટલે કે 10 વત્તા 10નો વર્ગ વત્તા 10નો ઘન એન્ડ સો ઓન. કેટલા પદો આવે? એન પદો. બરાબર છે? ઓકે, હવે એન પદો એટલે છેલ્લું પદમાં 10ની એન ઘાત લખવું એટલે લખાય, પણ આપણે એન પદો જ રાખો. ઓકે, એન પદો. હવે આ એક કૌંસ. પછી બીજા કયા પદો વધ્યા આમાંથી? -1 -1 બધા વધ્યા કે નહીં? તો એનો બીજો કૌંસ કરી દઈશું. માઇનસ કરી અને ફરી કૌંસ. એટલે અંદર બધું 1 વત્તા 1 વત્તા 1 આ રીતે થઈ જશે. કેટલા? વત્તા 1. કેટલા પદો આવશે? આ પણ એન પદો. ઓકે, ખ્યાલ આવે ને? હવે તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? આ ખ્યાલ આવે ને? અંદર વત્તા કેમ થયા? કારણ કે બધા જ માઇનસ 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 છે. બાર માઇનસ કરીને આપણે કૌંસ કરી દીધો એટલે અંદર બધું પ્લસ થઈ ગયું છે. હવે તમારું અવલોકન કહેશે કે ભાઈ આ જો આ પહેલો કૌંસ છે ને, આ સમગુણોત્તર શ્રેણી છે. કારણ કે હવે ભાગાકાર કરો તો બીજું ભાગ્યા પહેલું કરો તો 10, ત્રીજું ભાગ્યા બીજું કરો તો 10. હવે સમગુણોત્તર શ્રેણી છે. ઓકે, તો હવે એના એન પદોનું સૂત્ર હું વાપરી શકું ફ્રેન્ડ્સ. તો એસએનનું સૂત્ર વાપરો તો પહેલું પદ છે 10, સામાન્ય ગુણોત્તર પણ 10 જ છે. એટલે 10 ઇન્ટુ એટલે એ ઇન્ટુ આર રેઝ ટુ એન એટલે 10ની એન ઘાત. બરાબર ને? 10ની એન ઘાત -1 અપોન 10 -1 એટલે કે આર -1. એટલે આ જે પહેલો કૌંસ હતો ને એનો આ સરવાળો પત્યો. પછી આ 1 વત્તા 1 વત્તા 1 કેટલી વખત છે? એન પદો છે, એન વખત છે. તો એને એન જ કહેવાય ને. 1 1 1 1 એન વખત હોય એટલે એન થાય ને. ઓકે, એમ કે 1 1 1 1 50 વખત હોય તો 50, 10 વખત હોય તો 10, એટલે એન વખત છે તો એન. રાઈટ? ઓકે, હવે તમે જુઓ કે આનું સાદુરૂપ જે આપશે ને એ લોકો ફ્રેન્ડ્સ, તો એમાં બીજું ખાસ કશું વેરાયટી નહીં હોય. આ કૌંસ ખોલી કાઢો, છેદમાં 10 ઓછા 1 એટલે 9 થઈ જાય. કૌંસ ખોલો તો 10 × 80 છેદમાં 90 81 બરાબર ઇન્ટુ 10 રેઝ ટુ એન -1. અને આ 8/9 અહીંયા પણ ગુણાશે -8n/9. બરાબર છે? ઓકે, હવે આનાથી વધારે કંઈ સાદરૂપ આપવા જેવું છે નહીં. આ થઈ ગયો આપણો તમારો જવાબ કે ભાઈ આ થયો એન પદોનો સરવાળો. ઓકે, તો તમારે આ જ રીતે એક્સ્ટ્રા દાખલા મેં કહ્યું એમ ગણવા હોય તો શું કરશો? 8ની બદલે કોઈ પણ આંકડા લઈ બરાબર તમે ગણી શકો. ખ્યાલ આવે ને? 8ની બદલે કોઈ પણ સંખ્યા લઈ લો. ઓકે, અને ગણો. કારણ કે આવું એક્સ્ટ્રા પૂછાય છે. હા, કોઈ બી આંકડો પૂછાય એટલા માટે જ આ દાખલો આઈએમપીમાં છે. ઓકે, ખ્યાલ રાખજો. બરાબર ને? ઓકે, ચાલો હવે ત્યાર પછી આપણે લઈએ છીએ. હવે મને જે લાગશે કે આમ ગણવા જેવો ટિપિકલ દાખલાઓ હોય ને તો એને જ આપણે ગણીએ છીએ. બરાબર? 19મો દાખલો જુઓ. એની રકમ શું છે? 19મા દાખલાની રકમ જોજો. એમાં આવું છે કે 2 4 8 16 32
અને 128, 32, 8, 2 અને 1/2ના સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો. એના ગુણાકારનો સરવાળો. એટલે 19મા દાખલામાં તમારે શું કરવાનું છે, ખાલી એટલું સ્ટાર્ટિંગ કહી દઉં. સંગત એટલે કે અનુક્રમે પહેલા પદ સાથે પહેલા પદનો ગુણાકાર, બીજા સાથે બીજાનો ગુણાકાર, એમ. એટલે કે 2, 4, 8, 16 અને 32, બરાબર. અને બીજી શ્રેણી કઈ આપી છે? 128, પછી 32, 8, 2 અને 1/2. ઓકે. હવે આના સંગત પદોનો ગુણાકાર, બરાબર. આ જે છે ને એના સંગત પદો. સંગત પદો એટલે શું? અનુક્રમે, બરાબર. સંગત પદોનો ગુણાકાર. અને એ ગુણાકારોનો પાછો સરવાળો કીધો છે. ગુણાકારોનો સરવાળો કેટલો થાય, આવો પ્રશ્ન પૂછો. એટલે મેં છે ને ઉપર નીચે શું કામ લખ્યા છે હેતુપૂર્વક, કે સંગત પદો એટલે શું? પહેલા સાથે પહેલાનો ગુણાકાર વત્તા બીજું બીજું વત્તા ત્રીજું ત્રીજું, ચોથું ચોથું, પાંચમું પાંચમું, બરાબર. ઓકે. એટલે સરવાળો કરવો હોય તો કેવી રીતે થાય? માટે માગેલ સરવાળો બરાબર સરવાળો તો 2 ગુણ્યા 128, 2 ગુણ્યા 128 વત્તા 4 ગુણ્યા 32, બરાબર છે. પછી વત્તા ત્રીજા સાથે ત્રીજું, બરાબર. એટલે અહીંયા વચ્ચે કોમા છે, એકચ્યુઅલી કોમા રહી ગયું છે. તો પછી 8 ગુણ્યા 8, પછી વત્તા 16 ગુણ્યા 2 અને વત્તા 32 ગુણ્યા 1/2. ઓકે, બરાબર. એટલે કે આ જે માગેલ સરવાળો છે તો એ કેટલો થઈ ગયો? આ 256 થયા. પછી આ 32 ચોક કરવાના રહેશે તમારે, એટલે 32 ચોક થશે 128 થશે. પછી આ 64 થશે, પછી આ 32 થશે અને આ 16 થશે. તો હવે તમે જુઓ, આ એક સમગુણોત્તર શ્રેણી જ રચાઈ ગઈ કહેવાય છે કે નહીં? બરાબર ને? સમગુણોત્તર શ્રેણી રચાઈ ને. હવે આનો તમારે શું કરવાનો છે? સરવાળો. હવે આનો તમે ક્રમ બદલી નાખો ને તો થોડું ઇઝી થઈ જાય. એટલે ક્રમ બદલો મતલબ શું? આને પ્રથમ પદ ગણો ને આને છેલ્લું પદ ગણો. એટલે 16, 32, બરાબર, 64, 128 અને 256. એટલે શું થાય? માટે આ જે સરવાળો છે એમાં પ્રથમ પદ શું થઈ ગયું? એ 16. અને સામાન્ય ગુણોત્તર કરો તો 32 ભાગ્યા 16 એટલે r બરાબર 2 થયું. કહેવાય ને? તો માગેલ સરવાળો ઇઝ ઇક્વલ ટુ સરવાળો. તો સૂત્ર છે a ઇન્ટુ એટલે 16 ગુણ્યા r રેઝ ટુ, એટલે r એટલે 2. અને કેટલા પદો છે? 1, 2, 3, 4 અને 5 પદો છે. એટલે 2 ની 5 ઘાત ઓછા 1 અને છેદમાં r માઇનસ 1, એટલે કે 2 ઓછા 1. બરાબર ને? ઓકે. તો હવે આનું જે પણ આન્સર આવે એ તમારું સાદુરૂપ. 2 ની 5 ઘાત એટલે 32 થયું, બરાબર. 32 ઓછા 1 એટલે 31 થઈ જાય. એટલે 16 ગુણ્યા 31 અને છેદમાં તો 1 જ છે, બરાબર. એટલે ફાઇનલી એનો આન્સર હું લખી દઉં છું કે એનો આન્સર તમારે આવશે 496. ઓકે, ક્લિયર ફ્રેન્ડ? બરાબર ને? તો જો આમાં શું છે કે આ બધા થોડા દાખલાઓ ટ્રિકી તો ના કહી શકાય, ઇઝી જ છે. પણ રકમ એવી હોય ને કે ધ્યાનથી 2 વાર વાંચો એટલે પછી ખ્યાલ આવે કે ટપી પડે કે હા આમાં વાંધો આવે એવું નથી. બરાબર ને? ચાલો હવે ત્યાર પછી જોઈએ. જો 22મો ને 23મો દાખલો છે ને એ પણ આમ સરખા ટાઈપના દાખલાઓ છે. એમાંથી હું 22મો દાખલો હવે લઉં છું. ફ્રેન્ડ્સ ધ્યાન આપજો. દાખલા નંબર 22. 22માની રકમ તમે જોજો કે સમગુણોત્તર શ્રેણીના પી, ક્યુ અને આરમાં પદો, ઓકે,
સમગુણોત્તર શ્રેણીમાં પી ક્યુ અને આરમાં પદો, બરાબર. એટલે પીમું પદ મારે લખવું હોય તો એને સંકેતમાં શું લખાય? એ પી, રાઈટ. અનુક્રમે એ બી અને સી છે તો એ પી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ છે. પછી ક્યુમું પદ એટલે એ ક્યુ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બી છે. અને આરમું પદ એટલે એ આર ઇઝ ઇક્વલ ટુ સ્મોલ સી છે. આ તમને આપેલું છે, આ આપેલું છે, બરાબર. સાબિત કરો કે, સાબિત શું કરવાનું છે રકમમાં તમે જુઓ તો એ રેઝ ટુ ક્યુ માઇનસ આર, આવું સાબિત કરવાનું કહે છે. એ રેઝ ટુ ક્યુ માઇનસ આર ગુણ્યા બી રેઝ ટુ આર માઇનસ પી ગુણ્યા સી રેઝ ટુ પી માઇનસ ક્યુ બરાબર 1 સાબિત કરો. આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે, બરાબર છે. ઓકે, અચ્છા. હવે આમાં શું ધ્યાનમાં રાખવાનું? આ દાખલાને હું થોડું ઇમ્પોર્ટન્સ કેમ આપું? અહીંયા સંકેતમાં સ્મોલ એ બી સી આપ્યા છે, પદોનો સંકેત પણ સ્મોલ એ જ છે ફ્રેન્ડ્સ, રાઈટ. એટલે કન્ફ્યુઝન થાય, પેલું આમ સરખું સરખું લાગે ને. એટલે અહીંયા હું શું કરીશ કે પ્રથમ પદ તરીકે હું એ ધારું ખરો, પણ કેપિટલ એ ધારું. પછી સામાન્ય ગુણોત્તર આર સ્મોલ નહીં લેવાનું, કારણ કે સ્મોલ આર ઓલરેડી સંકેતમાં ઉપયોગમાં છે. એટલે સામાન્ય ગુણોત્તર પણ કેપિટલ આર લેવાનો અને પ્રથમ પદ પણ કેપિટલ એ લેવાનું. બસ આના કારણે જ આ દાખલો મેં ગણ્યો છે. ઓકે, આને થોડું આઈએમપી કેમ કહું છું હું? એનું રીઝન એ જ છે કે સંકેત ધ્યાનમાં રાખવાના છે. એટલે ધારો કે આપણે શું કહીશું? ધારો કે પ્રથમ પદ એ છે, એ બરાબર પ્રથમ પદ અને કેપિટલ આર બરાબર શું છે? સામાન્ય ગુણોત્તર છે. ઓકે, જો આ હોય તો આપેલી વિગત પ્રમાણે હવે તમે જુઓ એપી બરાબર એ, મતલબ શું થાય? એપી બરાબર એ ઇમ્પ્લાઇઝ, હા, હવે તમારે સૂત્ર વાપરવાનું એ એન વાળું સૂત્ર, એ ઇન્ટુ આર રેસ ટુ એન માઇનસ 1. તો એના પ્રમાણે આનું થાય એ ઇન્ટુ આર રેસ ટુ પી માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એ. હવે તમને ખ્યાલ આવશે કે મેં કેમ અહીંયા કેપિટલ એ લીધો. જો તમે સ્મોલ એ રાખ્યો હોત ને તો તમે 100% ગડબડ કરત. શું લોચો મારવાના હતા ખબર છે? અહીંયા સ્મોલ એ હોય, આ બાજુ તો સ્મોલ એ છે જ. એટલે તમે શું કરશો નેક્સ્ટ પદમાં? બે બાજુથી એ ઉડાવી દેશો કે નહીં? અને એ ઉડ્યા એટલે તમે બી ઉડ્યા, કારણ કે એ ખોટું જ છે, બરાબર. આ બધું અલગ છે, આ અને આ બે સેમ નથી, એટલા માટે સંકેત બદલવા પડે દોસ્તો, બરાબર ને? ઓકે, એટલે હવે આને નંબર આપી દો હાલ પૂરતો, પરિણામ નંબર 1. પછી બીજું શું છે આપણને આપેલી વિગતમાં? બીજું એ ક્યુ બરાબર બી આપ્યું છે, તો એનો મતલબ શું થશે? એ ઇન્ટુ આર રેસ ટુ ક્યુ માઇનસ 1 બરાબર બી. આને નંબર 2 આપી દઉં, બરાબર. અને ત્રીજું શું આપેલું છે? એ આર, તો એ આર બરાબર સી છે, તો એનો મતલબ કે એ ઇન્ટુ આર રેસ ટુ, બરાબર. હવે જો અહીંયા ધ્યાન રાખજો કે જ્યારે તમે આ સૂત્ર વાપરો છો તો અહીંયા આર એ સામાન્ય ગુણોત્તર માટે છે, અને બરાબર, અને અહીંયા આર એ પદનું છે. અહીંયા જેમ ક્યુ માઇનસ 1 લખ્યું ને, અહીંયા આર રેસ ટુ આર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ સી. આ નંબર 3. ઓકે, હવે સપોઝ તમે અહીંયા પણ જો સ્મોલ આર સંકેત વાપર્યો હોય તો બફાઈ જાય કે નહીં આપણાથી? અહીંયા આધાર બી સ્મોલ આર, તો આરની ઘાતમાં આર માઇનસ 1, તો 100% આગળના બધા ગણતરીમાં તમે ગડબડ કરી શકવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર ને? ઓકે, ચાલો હવે આ 3 વસ્તુ થઈ, નંબરો આપી દીધા આપણે. હવે જે સાબિત કરવાનું છે એની ડાબી બાજુ લઈ લઉં. જે પરિણામ છે ને એ પરિણામની ડાબી બાજુ જે સાબિત કરવાનું છે એનું પરિણામ. તો પરિણામ આવું છે તમારી પાસે, એ રેસ ટુ ક્યુ માઇનસ આર ઇન્ટુ બી રેસ ટુ આર માઇનસ પી ઇન્ટુ સી રેસ ટુ પી માઇનસ ક્યુ, બરાબર. આ ડાબી બાજુ છે.
હવે એમાં તમારે શું કરવાનું રહેશે ફ્રેન્ડ્સ? આ જે એ બી સી છે ને એ બી સીની વેલ્યુ અહીંયા મૂકવાની. એટલે સ્મોલ એની બદલે આ લખો તો એ ઇન્ટુ આર રેઝ ટુ પી માઇનસ 1 અને એની ઘાતમાં પાછું ક્યુ માઇનસ આર તો છે જ, આ ભૂલાઈ નહીં હો, ગુણ્યા. ઓકે, ગુણ્યા ત્યાર પછી બી, તો બીની કિંમત આ મૂકી દેવાની એટલે એ ઇન્ટુ આર રેઝ ટુ ક્યુ માઇનસ 1 અને એની ઘાતમાં પાછું આર માઇનસ પી તો છે જ, અને ગુણ્યા ત્રીજો કૌંસ, ત્રીજા કૌંસમાં સી છે, સીની કિંમત આ મૂકી દો એટલે એ ઇન્ટુ આર રેઝ ટુ આર માઇનસ 1 બરાબર, અને એની ઘાતમાં પાછું શું છે ફ્રેન્ડ્સ? પી માઇનસ ક્યુ છે. ઓકે રાઈટ. હવે છે ને આના પછીના 2-3 સ્ટેપનું સાદુરૂપ હું તમારા ઉપર છોડું છું દોસ્તો. ઘાતાંકના સૂત્રો નિયમો બધાને ઘાત લગાવો, અહીંયા ઘાતોનો ગુણાકાર કરો. ઓકે, અને એ બધું તમે કરશો ને, આ વચ્ચેના જે 2 સ્ટેપ મેં છોડ્યા છે એ સાદુરૂપમાં તમારે જાતે સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપો જાતે. ઓકે, અને ફાઇનલી તમે જોશો તો આવું આવશે, એ રેઝ ટુ 0 અને આર રેઝ ટુ 0 મળશે. શું મળશે તમને? ના આવડે તો મને કહેજો. અને એના બરાબર આ કોઈ પણની 0 ઘાત એટલે તો 1 કહેવાય ને, તો ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ સાબિત થયું. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ. આ સ્ટેપ્સ જાતે ગણીને એવું લાગે તો મને પૂછી લેવાનું, ના સમજાય તો. બરાબર છે? ઓકે. સો હવે થોડું ઘણું આમાં બાકી છે ડિસ્કશનમાં, સ્વાધ્યાયમાં, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈ અને નવા ટૉપિક ઉપર આપણે જઈશું. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.